હત્યાનો બનાવ સામે આવ્યો છે. હત્યા કોને કરી છે અને શા માટે કરી? જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનારનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે અને જે હત્યા કરનાર છે તેનું નામ જયનભાઈ કાળુભાઈ વાઘેલા છે. મરણ જનાર છે તે આરોપીની માતા સાથે મૈત્રી કરારથી રહેતો હોય અને આરોપીના જે પિતા છે એ 10 વર્ષ પહેલાં ગુજરી ગયેલો હોય અને આરોપી રાજકોટ મુકામે રહેતો હોય. ત્યારબાદ એમની માતા છે એ આ આરોપી સાથે મૈત્રી કરારથી અહીં જેતપુર રહેતો હોય તે બાબતે તેને પહેલેથી મંજૂર હતું, જે બાબતે ત્યાંથી આવી અને આરોપી સાથે બોલાચાલી થયેલ હોય અને તેમને છરીના ઘા મારી અને તેમનું મોત નિપજાવેલ છે. આ બાબતે કમલેશ મરણ જનાર છે એમના ભાઈ કપિલભાઈની વિધિવત ફરિયાદ લઈ અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે. કેટલા આરોપી છે? આરોપી અત્યારે એક આરોપી હસ્તગત કરવામાં આવેલ છે. તેની સાથે મદદગારીમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ ચકાસણી થઈ રહી છે અને રેકી કરવા આવેલ હોય અને અન્ય કોઈ આરોપી આમાં ખુલવા પામશે તો તેમને પણ ધરપકડ કરવામાં આવશે.